નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એમટીસી અઘાર ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્નપત્રનું પરિરૂપ આપણે જોઈશું. કઈ રીતે પ્રશ્નો પૂછાય છે, કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, કયા વિભાગમાંથી પ્રશ્નો પૂછાશે તે વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં બોર્ડના પરીક્ષાની આપણે ચર્ચા કરીશું. કુલ 4 વિભાગમાં પૂછાશે: વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. વિભાગ એની આપણે ચર્ચા કરીશું. તો ગદ્ય વિભાગ એટલે જે પાઠમાંથી જે પ્રશ્નો પૂછાય છે તેને ગદ્ય વિભાગ કહીશું. કુલ 20 ગુણનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું સૌપ્રથમ જોડકા જોડો, કુલ 4 ગુણ, 4 પ્રશ્ન અને 4 ગુણ. હવે જોડકા જોડો એમાં કૃતિ અને તેના કર્તા, કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર, પાત્ર અને કૃતિ, પાત્ર અને ઉક્તિ. આ 4 પૈકી ગમે તે પૂછાશે. 4 પ્રશ્ન છે અને 4 ગુણ રહેશે. 2 નંબરમાં જોઈશું ખાલી જગ્યા પૂરો. મિત્રો, તમારે કુલ 4 પ્રશ્ન પૂછાશે અને આના પણ 4 ગુણ રહેશે. તેમાં વિકલ્પો પણ તમને આપેલા હશે. વિકલ્પમાં જોઈ અને તમારે યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે. 3 નંબરમાં એક વાક્યના ઉત્તરવાળા પ્રશ્નો. અહીં મિત્રો તમારે એક વાક્યમાં જવાબ લખવાના રહેશે. કુલ 2 પ્રશ્ન અને 2 ગુણ. આગળ જોઈએ 3-4 વાક્યોના ઉત્તરવાળા પ્રશ્નો, એટલે કે 3-4 વાક્યોમાં તમારે જવાબ લખવાના રહેશે. અહીં મિત્રો 3 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન લખવાના રહેશે. દરેકના 2 ગુણ, એટલે કે 4 ગુણનો 2 પ્રશ્નો. આગળ જોઈએ 10-12 વાક્યોના ઉત્તરવાળા પ્રશ્નો. અહીં મિત્રો છેલ્લે તમારે 10-12 વાક્યોમાં જવાબ લખવાનો રહેશે. કુલ 3 પ્રશ્ન પૂછાશે અને તેમાંથી 2ના તમારે ઉત્તર લખવાના રહેશે. દરેકના 3 ગુણ, એટલે કે 2 પ્રશ્નના 6 ગુણ થશે. આમ કુલ વિભાગ એ 20 ગુણનો રહેશે, જે તમારે પાઠના પ્રશ્નો પૂછાશે. આગળ જોઈએ વિભાગ બી. મિત્રો, વિભાગ બી જે પદ્ય વિભાગ એટલે કે કવિતા વિભાગમાંથી પૂછાશે. તેના પણ કુલ 20 ગુણ છે. જેમ વિભાગ એમાં જોયું એમ સેમ અહીંયા વિભાગ બીમાં પણ છે. સૌપ્રથમ પ્રશ્ન છે જોડકા જોડો, જેના 4 પ્રશ્નો અને 4 ગુણ. જોડકા જોડો એમાં કૃતિ અને તેના કર્તા અને કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર. અહીં કવિતા છે એટલે તેનો સાહિત્ય પ્રકાર પૂછાશે. એ બેમાંથી ગમે તે જોડકું હશે, 4 પ્રશ્નો હશે અને 4 ગુણ રહેશે. આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો. અહીં તમારે ખાલી જગ્યામાં પણ 4 પ્રશ્ન અને તેના 4 ગુણ રહેશે. તેમાં વિકલ્પો પણ આપેલા હશે. આગળ જોઈએ એક વાક્યના ઉત્તરવાળા પ્રશ્નો. અહીં મિત્રો તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. કુલ 2 પ્રશ્નો અને તેના 2 ગુણ રહેશે. આગળ જોઈએ 3-4 વાક્યોના ઉત્તરવાળા પ્રશ્નો. મિત્રો, અહીં તમારે 3-4 વાક્યમાં જવાબ લખવાના રહેશે. અહીં તમને કુલ 3 પ્રશ્નો આપેલા છે અને તેમાંથી ગમે તે 2 પ્રશ્ન લખવાના રહેશે. પ્રત્યેકના 2 ગુણ, એટલે 2 પ્રશ્નના 4 ગુણ તમારે રહેશે. આગળ જોઈશું 10-12 વાક્યોના ઉત્તરવાળા પ્રશ્નો. મિત્રો, અહીં તમારે 10-12 વાક્યના ઉત્તરવાળા પ્રશ્નો 3 પૂછાશે. તેમાંથી તમારે કુલ 2 પ્રશ્નો લખવાના રહેશે. પ્રત્યેકના 3 ગુણ, એટલે 2 પ્રશ્નના 6 ગુણ રહેશે. આમ વિભાગ બીમાં 20 ગુણ જે કવિતા વિભાગમાંથી પૂછાશે, એટલે વિભાગ એમાં પણ 20 ગુણ, જ્યારે વિભાગ બીમાં પણ 20 ગુણ. આગળ જોઈએ સી વિભાગ જે વ્યાકરણ વિભાગમાંથી પૂછાશે. તેમાં કુલ 20 મુદ્દા હશે અને 20 ગુણ. તેમાં જોઈએ તો 20 મુદ્દામાં જોડણી, તેનો એક પ્રશ્ન રહેશે. સંધિનો એક પ્રશ્ન. સમાસ, તેનો એક પ્રશ્ન. જોડણી ભેદે અર્થભેદ, તેનો એક પ્રશ્ન. અલંકાર, તેનો એક પ્રશ્ન. પ્રત્યય, તેનો એક પ્રશ્ન રહેશે. સમાનાર્થી શબ્દ, તેનો એક પ્રશ્ન છે. સંજ્ઞા, તેનો એક પ્રશ્ન રહેશે. રૂઢિપ્રયોગ, તેનો એક પ્રશ્ન હશે. કહેવત, તેનો એક પ્રશ્ન છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેનો એક પ્રશ્ન છે. વિરુદ્ધાર્થી શબ્દો, તેનો એક પ્રશ્ન છે. કર્મણી કર્તરી વાક્ય રચના, તેનો એક પ્રશ્ન હશે. તળપદા શબ્દો,
તેનો એક પ્રશ્ન છે. વિશેષણ તેનો એક પ્રશ્ન છે. ક્રિયા વિશેષણ તેનો એક પ્રશ્ન છે. ધ્વનિ ઘટકો છૂટા પાડો તેનો એક પ્રશ્ન છે. પ્રેરક ભાવે વાક્ય રચના તેનો એક પ્રશ્ન છે. છંદ તેનો એક પ્રશ્ન છે. છંદ બંધારણ તેનો એક પ્રશ્ન છે. મિત્રો અહીં તમે જોયું કે કુલ ટોટલ 20 મુદ્દા છે. દરેકમાંથી એક એક પ્રશ્ન ફરજિયાત પૂછાશે એટલે 20 ગુણ રહેશે. અહીં મિત્રો આ વિભાગના આપણે અલગથી વિડીયો બનાવીને મૂકીશું. દાખલા તરીકે જોડણી તેનો અલગ વિભાગ, સંધિ તેનો અલગ વિડીયો બનાવીશું. એ રીતે સરળ રીતે તમને સમજણ પડે એ રીતે આપણે વિડીયો મોકલીશું. આગળ જોઈએ વિભાગ ડી. વિભાગ ડીમાં કુલ 4 પ્રશ્નો હશે. પ્રશ્ન આમાં જોઈશું કે આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તાર. તેમાં બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે. 2 પંક્તિ આપી છે એમાંથી એક લખવાની રહેશે. આશરે 15 વાક્યોમાં તેના 4 ગુણ રહેશે. બમાં જોઈશું આપેલા વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. મિત્રો એ તમારે અહેવાલ લખવાનો રહેશે, તેના 4 ગુણ રહેશે. કમાં જોઈશું આપેલ ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો અહીં તમારે એક ગદ્યખંડ પૂછાશે, તેનો ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે અને એને યોગ્ય શીર્ષક આપવાનું છે. તેના 4 પ્રશ્નો તેના 4 માર્ક્સ રહેશે. છેલ્લે આપેલા મુદ્દા પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. મિત્રો એ તમારે નિબંધ લખવાનો છે. કોઈ પણ 3માંથી કોઈ પણ એક નિબંધ તમે લખી શકો છો. જે તમને વ્યવસ્થિત સારી રીતે આવડતો હોય તૈયારી પ્રમાણે એ નિબંધ તમે લખી શકો છો. કુલ 8 માર્ક્સ રહેશે. તો મિત્રો અહીંયા 4 મુદ્દા પૂછાશે. અર્થ વિસ્તાર તેના 4 ગુણ, અહેવાલ તેના 4 ગુણ, સંક્ષેપીકરણ તેના 4 ગુણ અને નિબંધ તેના 8 ગુણ, એટલે ટોટલ 20 માર્ક્સનું પૂછાશે. તો મિત્રો અહીંયા આપણે જોયું વિભાગ એ 20 માર્ક્સ જે ગદ્યમાંથી પૂછાશે. વિભાગ બી 20 માર્ક્સ જે પદ્યમાંથી પૂછાશે. વિભાગ સી 20 માર્ક્સ જે વ્યાકરણ વિભાગ રહેશે. જ્યારે વિભાગ ડી એ અર્થગ્રહણ અથવા તો લેખન સજ્જતા તેના પણ 20 માર્ક્સ, એટલે કુલ ટોટલ 80 માર્ક્સનું પેપર તમારે બોર્ડની પરીક્ષામાં રહેશે. મિત્રો યોગ્ય રીતે તૈયારી કરી વ્યવસ્થિત અને તમે બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લઈ શકશો. જો મિત્રો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા 10મા ધોરણમાં ભણતા બીજા મિત્રોને પણ શેર કરો અને લાઈક કરજો. આગળ વિડીયો પણ મૂકતા રહીશું. થેન્ક યુ.